હર હર મહાદેવ બધા મિત્રો આપણે ભુજ જવા માટે નીકળી ગયા છીએ. હું અને બળુભાઈ આપણે હાલતા થઈ ગયા છીએ બંને ભાઈ. અને ચાલો આજે ભુજ જવી. ભુજ શું ફરવા લાયક છે સ્થળ એ બધા આપણે આજે ફરી લેવી. નાના મોટા ધામ છે જેટલા લેવા છે એટલે આપણે જરૂર કવર કરશું મિત્રો. તો ચાલો ભુજ. આપણે દહીસરા રોકાઈ ગયા છીએ નાસ્તો કરવા. જો કંઈક સમોસા અને ખમણ બંને ખાવી છીએ. હું અને બળુભાઈ નાસ્તો કરવા રોકાઈ ગયા. નાસ્તો કરી અને પછી પાછી આપણે ટ્રીપ ચાલુ કરી દેવાની છે. તો પહેલાં આપણે નાસ્તો કરી લેવી. આપણે નાસ્તો કરી અને ભુજ જવા માટે નીકળી ગયા છીએ ગાડી લઈને. તો આપણે ભુજ જવા માટે પાછા હાલતા થઈ ગયા છીએ. નાસ્તો કરી લીધો છે. પાદરું ભુજ જ આપણે જવાનું છે. આપણે ભુજમાં જો સરદાર પેલેસમાં આવી ગયા છીએ. અહીંયા કણે એક મહેલ છે અને એક મ્યુઝિયમ છે. તો આપણે મ્યુઝિયમ અને પેલેસની બંનેની આજે મુલાકાત લઈ લેવી. શું છે આપણે મ્યુઝિયમમાં તે બધું જોઈવી અને કેવો જૂનો પેલેસ છે તે પણ આપણે જોઈવી. કચ્છની અંતિમ રાજવી જો 1909 જન્મ. 8મી સદીનો જો આ પ્રવેશદ્વાર છે. આપણે એ પ્રવેશદ્વારમાં એન્ટ્રી લઈ લીધી છે. તો હવે પહેલાં આપણે મ્યુઝિયમમાં આંટો મારશું. જો જૂના જમાનાનું બધું સ્ટ્રક્ચર જુઓ તમે એકવાર. આ જૂના જમાનાની ઘડિયાળ, જો જૂના જમાનાની ટીવી પણ છે. તો આપણે મ્યુઝિયમમાં તો ફર્યા પણ મ્યુઝિયમમાં ફોટા કે વિડીયોગ્રાફી અલાઉડ નહોતું. એટલા માટે આપણે બધું બંધ રાખ્યું હતું. વિડીયો અને ફોટોગ્રાફી બધું બંધ હતું. તો આપણે પેલેસ ફરી લેવી અને પેલેસમાં કેવું સ્ટ્રક્ચર છે બધું જૂનવાણી તે બધું દેખાડું. ચાલો આપણે પેલેસ જોવા જઈએ. જો આખા પેલેસમાં બાગ બગીચો પણ ઘણો બધો છે અને સામે જો પેલેસ દેખાય છે. બગીચો ઝાઝો હોવાના કારણે પેલેસ આખો દેખાય છે. આખો જોવા મળે એટલો આપણે જોઈશું. તમ તારે વિડીયોમાં જેટલો આવશે તેટલો લેવી, કારણ કે પેલેસ ઘણો બધો મોટો છે. જો પેલેસ જુઓ. પેલેસ અત્યારે આખો બંધ છે. અંદર તો નથી જવા દેતા. જો પણ જૂનું જે સ્ટ્રક્ચર છે બધું જે જૂનું બાંધકામ છે તે બહુ સારું છે. બધું પથ્થરનું બાંધકામ છે. જો પહેલાંની ટેકનોલોજી. તો જર્જરી હાલતમાં છે. ઘણું બધું તો ખબડી ગયેલું છે પણ છતાં પણ આખો પેલેસ સાચવી રાખ્યો છે તે સારું કહેવાય. આવનારી પેઢીને પણ જાણવા મળે કે આપણા રાજા મહારાજાઓની રહેવાની અને રૂઢિ રિવાજ કેવા હતા તે બધી ખબર પડે આવનારી પેઢીને. સરદાર બાગ પેલેસ જોયો આખો અને મ્યુઝિયમમાં અમે એમના આટા માર્યા, કારણ કે અંદર ફોટા પાડવાનું અને વિડીયો શૂટિંગ કરવાનું અલાઉડ નહોતું. એટલા માટે આપણે વિડીયો શૂટિંગ અંદરનું નથી લીધું. તો સારું હોય છે આપણે એક બીજા મ્યુઝિયમમાં જવાનું છે. તો હવે આપણે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમમાં જવાનું છે. તો આપણે હવે અહીંથી સીધા આપણે તે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ આપણે જાવી અને ત્યાંનું તમને હું બધું મ્યુઝિયમમાં જો અલાઉડ હશે તો અવશ્ય તે મ્યુઝિયમનું બધું
તમને બધું દેખાડીશ કેવું હતું. અહીંયા તો મ્યુઝિયમમાં બહુ સારું હતું. સિંહ હતા, વાઘ હતા, હાથીના મોટા દાંત હતા અને ઘણા બધા જૂના સિક્કા અને ઘણા બધા જૂના વાસણો અને જો રાજાનું જે જમવાનું રહેવાનું એમનું જેટલી ચાંદીની વસ્તુ હતી ઘણી બધી અને સોનાની પણ ઘણી બધી વસ્તુ હતી એ બધી આપણે જોઈ. એ બધું જે જૂનું હતું તે બહુ સરસ હતું. તો હવે ચાલો આપણે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમમાં જાવી અને તમને ત્યાંનું બધું કઈ રીતનું છે અલાઉડ હશે તો આપણે અવશ્ય તમને બધું ત્યાં વિડીયોમાં દેખાડું. તો ચાલો આપણે હવે ત્યાં જાવી. તો અહીંયા પણ આપણે અંદર ફોટો શૂટિંગ અને ફોટા પાડવાનું બધું મનાય હતું. તો અહીંયા પણ આપણે ફરી લીધું છે. તો હવે આપણે અહીંથી આયના મહેલમાં જઈશું. આયના મહેલ આપણે જઈએ ત્યાં જઈ અને બહારનું અને અંદરનું સ્ટ્રક્ચર જોવા મળશે તો આપણે અવશ્ય જોઈશું અને તમને પણ વિડીયોમાં હું દેખાડું. તો ચાલો હવે આપણે આયના મહેલ જઈએ. તો આપણે પ્રાગ મહેલ બે માણસ એક માણસ બિલ્ડિંગ એટલે રાજા મહારાજાની રાણીઓની ડોલી. જો રાજા મહારાજાઓનો મહેલ જો ખાલી તમે. વાવ, રાજાની મીટિંગનો મહેલ જુઓ. મહારાજના ખાલી ઝુમ્મર જુઓ તમે એ વખતના. રાજા મહારાજાઓનો પેલો પોશાક જુઓ તમે ખાલી. આ સિંહ ઓરિજિનલ હોય છે, ખાલી એનું જીભ અને આંખ બંને ડુપ્લિકેટ હોય છે, બાકી એનું વાળ આખો શરીર ઓરિજિનલ હોય છે. જો નાની નાની વસ્તુ એવું કામ કરેલું છે જે આપણે જોયું પણ ના હોય. રાજા મહારાજાઓના નાના નાના રાજકુમાર હોય ને તેમની માટેની ઘોડાગાડી. હિપોપોટેમસનું મુખ જુઓ. રાજા મહારાજાઓનો અરીસો. જો હું અને બળુભાઈ પણ આવી ગયા છે અરીસામાં. જો કેવાક લાગ્યું છે જો. જો એ વખતના રાજા મહારાજાઓના બેટ અને આ બધું શું છે તલવારું ને એવું બધું છે. હપ્તે હપ્તે મારવાની સિસ્ટમ. હા, જો જૂના જમાનાનો કેમેરાનો આખો ઘોડી છે. કંઈક આવી હતી એ વખતની ઘોડી. જો વિડીયો શૂટિંગ પણ અહીંયા કરે છે. હા, હું કહી મીટિંગ રૂમ. જો રાજા મહારાજાઓની જમવાની ડાઇનિંગ ટેબલ અને એમનો રૂમ જુઓ ખાલી તમે. ક્યારેક આવો ફરવા આ બાજુ. કચડો 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 કચડો. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તો ચાલો હવે આપણે ઉપર જવાનું છે. તો આપણે ત્રીજો માળ ઉપર છીએ. પ્રાગ મહેલમાં ત્રીજા માળે આપણે ચડવી છીએ. મહેલ બહુ મોટો છે. આ મહેલમાં રાજા મહારાજ રહેતા હોય છે ત્યારે કેવા દ્રશ્ય હોય છે.
બળુભાઈ વી આવો સાઈડમાં ફોટો પાડી. કંઈકમાં જાડા, કંઈકમાં પાતળા, કંઈકમાં વાંકા ચૂકા, આમાં લાંબા છે. આમાં ઊંધા. આમાં મને અને બળુભાઈ જો ઊંધા કરી નાખ્યા. હા કઈ રીતના? આ કેવો રીસો? આમાં બે પતલા, ઊંધું હાલે છે. પતલા હાવ પતલા. ઊંધું હાલે છે. હું ઊંધું હાલે. પતલા દામાં થઈ જાય લાગી. આમાં જો અમારા પગ નાના અને શરીર મોટું. જો હવે બીજો પણ અહીંનો છે, આયના મહેલ. આમાં જો ઝુકેંગા નહીં ચાલે. આમાં પગ લાંબા છે. બે ત્રણ છે. આમાં ફૂલ લાંબા. આમાં શું લાગી? આમાં ટેબલા ટેબલા. હજી એક છે અહીં. આમાં તો ખબર જ નથી પડતી ક્યાં સીવી મેં. આમાં પેન્ટિંગ છે. આમાં પેન્ટિંગ થઈ ગયું. જો રાજા મહારાજાના મહેલ જોવો તમે એકવાર ખાલી. જો એ વખતની રાણીઓના ચિત્રો બધા દોરેલા છે. જો એ વખતના રાજા રાણીઓના ચિત્રો દોરેલા છે, કે ભગવાનના ચિત્રો દોરેલા છે. અને જો જૂના પારણા અને જૂના ખાટલાના પાયા. જો પેન્ટિંગ તમે ખાલી જુઓ એકવાર. સુંદરતા જુઓ તમે પેન્ટિંગ. પેન્ટિંગની સુંદરતા જુઓ. મંત્ર મુક્ત જે પેન્ટિંગ છે યાર. આ તો એ પેન્ટિંગ છે. આપણે ખાલી કેમેરામાં જ કેચઅપ કરીએ કે બાકી રિયલમાં જે રાજા મહારાજા જિંદગી જીવી ગયા તે જિંદગી કંઈક અલગ હતી. આવો કચ્છ ભુજ પ્રાગ મહેલ. આપણે પ્રાગ મહેલમાં છીએ ત્યારે અહીંયા અલગ અલગ અરીસા હતા. તેમાં આપણે જાડા પાતળા, ઊંચા નીચા અને પગ લાંબા હોય કે આપણું શરીર લાંબુ હોય તો આપણે એવું ઘણું બધું જોયું. તો સારું મિત્રો, આજનો આપણો વ્લોગ ભુજનો આઈન્ડ સુધીનો અને આગળનો વ્લોગ આપણો આવી જશે. તો સારું મિત્રો, આવા નવા આપણા ટ્રાવેલિંગના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો સારું મિત્રો, જય જવાન, જય કિસાન.